માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટી વિભાગ સપાટો આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા છે। કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે। આ ગ્રુપ સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કામ કરે છે। દસ્તાવેજ હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી છે। અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલિક। આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન અમદાવાદ વડોદરામાં આવકવેરા વિભાગની તપાસ। ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર આઈટીની તપાસ ચાલી રહી છે। વડોદરા ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિત ભાગીદારોની તપાસ કરાઈ રહી છે। કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશીષ ખુરાનાને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે। 27 જગ્યાએ દરોડા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી પૂરી સંભાવના। આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। આ મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદમાં અને બરોડામાં કુલ મળીને 27 કરવામાં આવી રહ્યું છે। આ ઓપરેશન ખાસ કરીને ખુરાના ગ્રુપના સુધીર ખુરાના અને વિક્રમ ખુરાના વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે। આપ અત્યારે અમદાવાદ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા MS ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડને જોઈ રહ્યા છો। આઈટીની ટીમ હાલ તપાસ કરી રહી છે અને સાથે લેપટોપ સહિતની જેટલી પણ સાહિત્ય હશે, જેટલું પણ સાહિત્ય હશે, સાહિત્યની વિગત છે તે પણ મેળવવામાં આવશે। કામકાજ સમયસર ન થયા હોવાને કારણે કંપની જે છે ખુરાના ગ્રુપને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। હાલ તો ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેમાં માહિતી મળશે અને તેની સાથે ખાસ કરીને બેના વ્યવહારો થયા કે કેમ તે અંગે પણ મોટા સોદા થયા છે કે કેમ તે અંગે પણ માહિતી મળશે। દીપિકા ખુમાર, ન્યૂઝ 8 ગુજરાતી, અમદાવાદ। ખૂબ આકરી ગરમી પડશે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। અમદાવાદ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ રહેશે। ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, કાંઠામાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની સંભાવનાઓ। ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। હવામાન વિભાગે આગાહી કરી છે। अगर हम बात करें हीट वेव की तो गुजरात रीजन में सूरत जो है 2 डिस्ट्रिक्ट साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं। साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट हैं कोस्टल एरियाज में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई। साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई। સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે। વરસાદ બાદ મોરબીમાં અનેક જગ્યાએ ગંદકીનો ભરાવો થાય છે। સાથે જ પાલિકા દ્વારા સમયસર ગટર સાફ કરવામાં નથી આવતી, જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી રહી છે। મોરબીના વિસીપરા પોર્ટ કોલોની, લાતી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું। ઉડાવાડી લાઈન નેहरू गेट પાસે અમારી દુકાન છે। ત્યાં દરબારગઢથી જે પાણી આવે ને એ ટોટલી પાણી આ બાજુ આ કોડે છે, પણ અહીંયા પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે। રાજાશાહીમાં જે મુગદો બનાવેલો છે ને નદી સુધીનો, તે આખો પેક થઈ ગયો છે, એટલે પાણી જાતું નથી। આમાં કાંઈ કહેવા જેવું જ નથી, કારણ કે મોરબી નગરપાલિકાના વહીવટદારો, મોરબીના ધારાસભ્યો કોઈ જાતનું ધ્યાન દેતા નથી। એટલી ગંદકી હદ વગરની ગંદકી છે। અવારનવાર રજૂઆત કરવાથી અમે સામાજિક કાર્યકરો થાકી ગયા છીએ હવે તો, કે શું કરવું, પબ્લિક ક્યાં જાય। એમાં પાછી મહાનગરપાલિકા કરી, નગરપાલિકામાં અમે હલાવી નથી શકતા, તો મહાનગરપાલિકા ક્યાં, પહેલાં વહીવટદાર તો મૂકો। 2006થી આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની કોલોનીમાં વસાવટ કરું છું। છેલ્લા અમારા મેરીટાઈમ બોર્ડના આંગણે જ છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા, વરસાદ હોય કે ન હોય, ગટર ઉભરાવાનું સતત ચાલુ છે। બનાસકાંઠાના પાલનપુરના કાણોદરમાં અપહરણના 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પાલનપુરના કાણોદરમાં આરોપીઓએ સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલા મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી।
પોલીસને ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાંથી 3 અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો હતો. જોકે સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વિડીયો બનાવી લોકોને એવું બતાવતા હતા કે સુલેમાની પથ્થર જો હાથમાં રાખીએ તો તમને કોઈ ઈજા નથી થતી, તમારા વાળ કપાતા નથી, લોહી નીકળતું નથી. આ રીતે આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને વેચતા હતા. હાલ તો પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ ખુલવા પામેલ છે. આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારી શ્રીઓ એસપી સાહેબ શ્રી તથા ડીવાયએસપી સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે. પ્રાપ્ત થઈ રહ્યા છે દમણમાં 12માં લોહિયાળ બબાલ થઈ છે. 12માં પાસે ટેબલ પર બેઠેલા વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. પાર્ટી કરવા બેઠેલા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી થતા મારામારી સુધી વાત પહોંચી ગઈ. 25 વર્ષીય યુવકની હત્યા કરાઈ છે અને 2 વ્યક્તિઓ ઘાયલના સમાચાર. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આરોપીને શોધવા માટે દમણ પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે. તો બોલાચાલીએ કઈ રીતે મામલો બગાડ્યો, એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. 25 વર્ષીય યુવક જેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. બીજી તરફ 2 વ્યક્તિઓ જેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આરોપીને શોધવા માટે પોલીસ અહીં મથામણ કરી રહી છે. 12માં આ લોહિયાળ બબાલ થઈ, જેમાં એક વ્યક્તિ જે મોતને ભેટ્યો છે. બોલાચાલી બાદ મામલો વિફર્યો અને બંને પક્ષ સામસામે આવી ગયા, મારામારી પર ઉતરી આવ્યા. એકબીજાને એટલા હદ સુધી મારવામાં આવ્યો કે 25 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો. તેની હત્યા કરવામાં આવી. 12માં પાસેના ટેબલ પર બેઠેલા જે વ્યક્તિ હતા તેમની વચ્ચે બોલાચાલી થઈ. પાર્ટી કરવા બેઠેલા વ્યક્તિઓ વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ આ લોહિયાળ જંગમાં એક વ્યક્તિ 25 વર્ષીય યુવાન જેનું મોત થયું છે. 2 વ્યક્તિઓ ઘાયલ થયાના સમાચાર. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની સારવાર ચાલી રહી છે.